જય મેરડીમાં. તો આજે તો આપણે આવી ગયા છીએ બાવળિયાવાળા મેરડીમાં અહીંયા. તો અત્યારે જો આપણે મંદિરની બહાર છીએ, તો અંદર જવાનું છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જઈએ. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે. જો આવો કંઈક મંદિરનો નજારો છે. તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. જે આપણે જૂના સ્થાનકે જવાનું છે, જ્યાં બાવળિયામાંથી ત્રિશુળ ઉત્પન્ન થયું અને માતાજી કંઈક પ્રગટ થયા, એવો કંઈક આનો ઇતિહાસ છે. તો આપણે જવાનું છે જૂના સ્થાનકે દર્શન કરવા માટે. તો ચાલો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ આપણે. વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટની અંદર જય મેરડીમાં લખી નાખજો મિત્રો. તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે. તો જય હો માં મેરડી. તો ચાલો હવે દર્શન કરી લીધા મેરડીમાંના, અને હવે જવાના છે જૂના સ્થાનકના દર્શન કરવા માટે, જ્યાં વર્ષો પહેલાંનો બાવળિયો છે, ત્યાંથી ક્યાંક મેરડીમાં ઉત્પન્ન થયા છે. જો આ વર્ષો જૂનો બાવળિયો છે, ને આ બાવળિયામાંથી ત્રિશુળ ઉત્પન્ન થયું અને માતાજી કંઈક પ્રગટ થયા, એવો કંઈક આનો ઇતિહાસ છે. તો આપણે દર્શન કરવા માટે આવી ગયા અત્યારે, કેમ કે આપણે માનતા હતી અહીંયા મેરડીમાં એ દર્શન કરવાની. તો આપણે દર્શન કરવા માટે આવી ગયા. આના લોકેશનની વાત કરું તો મહુવા તાલુકાની અંદર આવેલું છે આ માતાજીનું મંદિર. જે કોઈને દર્શન કરવા માટે આવવું હોય તો મહુવા તાલુકાની અંદર આવેલું છે. ચાલો જૂના સ્થાનકના દર્શન કરી લઈએ. એ કમેન્ટમાં બધાય જય મેરડીમાં લખી નાખજો. ચાલો મળીએ પાછા નવા બ્લોગની અંદર. તો જય હો માં મેરડી. મળીએ પાછા. બાય.